એ જે પ્રદેશ પ્રમુખ બન્યા એ પેલા જે એગ્રેસિવ હતા, સરકાર સામે જબરજસ્ત એગ્રેસિવ હતા, વિરોધ પક્ષના નેતા ત્યારે અદ્ભુત એમનું કામ હતું ગુજરાત વિધાનસભામાં. કારણ કે એમણે સરકાર સામેના એટલા બધા સ્કેમ, એટલા બધા કૌભાંડો જાહેર કર્યા હતા કે એના કારણે નરેન્દ્ર મોદી, અમિત શાહને ભારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ એ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી એવું લાગતું હતું સતત કે અમિત શાહનું નામ લેવાનું એ ટાળતા હતા. અમિત શાહની ઘણી બધી અહીંની ગેરરીતિઓ હતી એ જાહેર કરી શકાય એવી હતી, પરંતુ એમણે ન કરી. તો આ એમની સામે એક શંકાની સોય હંમેશના માટે રહેવાની છે આજકાલની. કારણ કે જ્યારે ગાંધીનગરની લોકસભાની ચૂંટણી અમિત શાહ લડતા હતા ત્યારે કોંગ્રેસના જે ઉમેદવાર છે એમણે 209 જેટલા ફરિયાદો અમિત શાહ, ભાજપ અને બીજા બધા કાર્યકરોની સામે કરી હતી. પરંતુ શક્તિસિંહ ગોયલે આજ સુધી